તમને એવું શું લાગે છે કે ભાઈ એ તમારું એક હથિયાર છે ફ્રેન્ચાઇઝી માટે? શું હથિયાર છે મેઇન કે એટલી બધી ફ્રેન્ચાઇઝી સેલ થાય છે? ભારતને વિકસિત ભારત દેશ બનાવવાની જર્નીની અંદર તમે જે પ્રમાણે અમને સાથ આપી રહ્યા છો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને થેન્ક યુ ફોર ચૂઝિંગ ધીસ પર્ટિક્યુલર ટોપિક ટુ વોચ, બિકોઝ આ પર્ટિક્યુલર ટોપિકથી તમે બિઝનેસ ક્ષેત્રે, લાઈફ ક્ષેત્રે, પર્સનલ લાઈફ ક્ષેત્રે ક્યાંક ને ક્યાંક ડેવલપ થશો. અને તમે જો આ પર્ટિક્યુલર ક્લિપનો ફૂલ પોડકાસ્ટ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ આકાશ ઉકાણી ચેનલ પર જઈ શકો છો. ત્યાં સબસ્ક્રાઇબ કરી શકો છો કે જ્યાં એવરી સેટરડે અમે નવા પોડકાસ્ટ અપલોડ કરીએ છીએ. અને આ આકાશ ઉકાણી ક્લિપ ચેનલ પર અમે અમારા ફૂલ પોડકાસ્ટમાંથી મોસ્ટ વેલ્યુએબલ ટોપિકને નાનકડી ક્લિપ સ્વરૂપે તમારા સામે રાખીએ છીએ અને એવરી ડે અપલોડ કરીએ છીએ. ધેન હિટ સબસ્ક્રાઇબ બટન ટુ ધીસ ચેનલ એઝ વેલ. તમે અમારી સાથે ડેઇલી અપડેટ્સ માટે અમને ઇન્સ્ટાગ્રામ ચેનલ પર પણ ફોલો કરી શકો છો. જો તમે બધી જ આ પ્રોસેસ કરી દીધી છે then enjoy the show. તમને કીધું ને કે તમે પોતાનો આઉટલેટ કરો અને ફ્રેન્ચાઇઝી લો, તમારી That's the કોસ્ટ only- ઓલમોસ્ટ દેટ ઇઝ વન થિંગ. પ્લસ બીજું અમે કોઈ એવું કોઈ કમિટમેન્ટ નથી આપતા કે યાર તમે ખોલશો તો તમારું 10 લાખ સેલ થઈ જશે, એ થઈ જશે. એવું કોઈ અમારે કોઈ દિવસ આજ સુધી અમે એવો કમિટમેન્ટ કોઈને જ નથી આપતા. When I was દેટ ઇઝ reading- વેરી ક્લિયર કે તમે બિઝનેસ કરો છો તો પ્રોફિટ લોસ કઈ બી થઈ શકે છે. અમે શાર્ક ટેન્ક પર બી તમે મારો વિડીયો જોશો તો નંબર્સ આર વેરી ક્લિયર. તમે મારા કોઈ બી પોડકાસ્ટમાં જોશો, ઓવર very કમિટમેન્ટ clear. આપ્યું જ નથી તમે. નેવર એવર નેવર. અને બીજા બધા જે રીઝન ભૂલ એ કરે કે મોટું તમારે કરવું હોય લાઈફમાં, કારણ કે તમે એક માણસને ઓવર કમિટમેન્ટ આપી શકો, 2, 3, 5, 10, 20, 25 વધારે નહીં નહીં આપી શકો ને. શકાય. અને બહુ બધા લોકો ભૂલ ત્યાં જ કરે છે. ત્યાં જ આઈ થિંક કરે સો. છે. તમે કારણ કે- અને કસ્ટમર મેં મારો પર્સનલ અનુભવ એવો છે, તમે જેટલું ઓનેસ્ટલીથી કહો ને સામેવાળાને બી ખબર હોય હી એન્જોયઝ ઇટ. તમે કોઈ એક માણસને ઓનેસ્ટલી કહો કે ભાઈ જો મારા પાસે આ વસ્તુ છે, આ આવી રીતના છે, જો તારે કરવું હોય તો હું તને આ વસ્તુ આપી શકું છું, હે ને, બાકી તારું નસીબ. તો એને બી મજા આવે ક્યારે યાર. એક્ઝેક્ટલી. બિંગ અ ફાઉન્ડર, તમે એક તો સેબી રજિસ્ટર્ડ રિસર્ચ એનાલિસ્ટ છો. તમારા ફાધર જોડે એક બિઝનેસની અંદર ધેર ઇઝ ગાયત્રી રિસર્ચ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ, એની અંદર પણ પાર્ટિસિપેટ છો અને આ આવડી મોટી કંપની બનાવી દીધી છે, રાઈટ? હાઉ ડુ યુ બેલેન્સ થ્રી ઓફ ધેમ? કીધું ટીમ, બધું જ બધું ટીમ. તમે સમજ્યા, રિલાયન્સનો આપણે એક્ઝામ્પલ લઈએ, 450 કંપનીઓ મેનેજ કરે છે. હું તમને ઉદાહરણ, આપણે સુરતમાં છે હજીરામાં રિલાયન્સનો બહુ મોટો પ્લાન્ટ છે, હે ને. મુકેશભાઈ એ કેટલા વર્ષ થયા કે અહીંયા પ્લાન્ટમાં વિઝિટ જ નથી કરી. કેટલા વર્ષ થયા હું તમને એક્ઝેક્ટ આપું, 22 વર્ષ થયા. 22 વર્ષથી મુકેશભાઈએ કે અનંત અંબાણીએ કે આકાશ અંબાણીએ કોઈએ વિઝિટ જ નથી લીધી અહીંયા. ચાલે છે. હજીરામાં બહુ જ મોટો પ્લાન્ટ છે, તમે જોયો હશે, સુવારી બીચ જાઓ છો, હ્યુજ. અહીંયા નાના કારખાના ચલાવતો એ માણસ 2-5 કરોડનું કામ કરતો, એ કે હું ના જાઉં ને તો બિઝનેસ તો કામ ના ચાલે. નાનો કરિયાણાનો કામ કરતો હોય, પેલો કે હું ના જાઉં ને તો કામ ના થાય. ડીમાર્ટ ચાલે છે? ચાલે છે. કેટલા એસકેયુ છે? 10,000. 10,000 એસકેયુ સમજો છો ને તમે? યુનિક પ્રોડક્ટ્સ. હા, 10,000 એસકેયુ છે, ચાલે. રાધા કિશન દમાની જે એના ફાઉન્ડર છે, એને કોઈ વાર જોયા છે તમે કેશ કાઉન્ટર પર બેસીને ગલ્લો કરતા? ચાલે છે. સિસ્ટમ ડેવલપ કરે છે આ લોકો. સિસ્ટમ શુડ બી પાવરફુલ દેન હ્યુમન બીંગ. હું હોઉં કે ના હોઉં, સિસ્ટમ પાવરફુલ છે. એટલે હું ના પણ હું ને, સિસ્ટમ ચાલવી જોઈએ. ઓકે, આ સિસ્ટમ બનાવવાનો ઇન જનરલી બહુ બેઝિક ક્વેશ્ચન છે, છતાં પણ મારે પૂછ્યું છે. સિસ્ટમ બનાવવાનું તમને ક્યારે રિયલાઇઝ થયું કે નહીં, નાઉ આઈ શુડ મેક ધ સિસ્ટમ? રોજ જ જેમ જ આપણે, અમારી એક આદત છે, હું અને મારો ભાઈ, અમે ડેલી અમારું જે બી ડેલી અમે, એક તો સવારે ડિસ્કશન હોય અમારું 15 મિનિટનું કે આજે આપણે કયા કયા ટાસ્ક લેવાના છે, હાથમાં કમ્પ્લીટ કરવાના છે. અને સેકન્ડ ડિસ્કશન ઇઝ રાતના, કે આજે આપણે જે ટાસ્ક સવારે ડિસાઈડ કરી લે એમાંથી કયા કયા ફૂલફિલ થયા. તો જ્યારે આપણે ડેલી ડિસ્કશન થતું હોય તો ત્યારે તમને ડેલી જ ફીલ થતું હોય કે અચ્છા આમાં આપણે આ કરી શકીએ, આ છે. તો એ ઓટોમેટિક પ્રોસેસ છે. રિવ્યુ જે છે ને એ તમારે ડેલી થવું જોઈએ. તમે તમારા દરેક પોડકાસ્ટ પછી જો રિવ્યુ કરશો ને, ખરેખર રિવ્યુ, તો તમારું દરેક પોડકાસ્ટમાં ઇમ્પ્રુવાઇઝેશન આવશે. પણ તમે રિવ્યુ કરશો જ્યારે રીલ ચાલશે, મિલિયન આવશે, તો તમે એમ કહેશો અરે આને મિલિયન થઈને તો હું આને જ કોપી કરીને બીજી બનાવું. દેટ ઇઝ નોટ અ સિસ્ટમ. એસઓપીસ તમે દરેક સ્ટેપ પર એને રિવ્યુ કરો એમ. એક્ઝેક્ટલી. તમે અત્યારે બહુ બધા બિઝનેસને મેન્ટરશિપ પણ આપો છો, રાઈટ? અને બહુ બધા લોકો તમને એક ઇન્સ્પિરેશનની નજરથી જુએ પણ છે કે આ બંને ભાઈએ જે કરી દીધું ને, તો એવું આપણે કરવું છે. આવા બહુ બધા આઈડિયા છે. ઇન જનરલી અત્યારે ફૂડ બિઝનેસ જે ચાલુ કરવા માંગતા હશે ને, એની પાસે જો ગુજરાતની અંદરથી 4-5 નામ હશે ને, તો એક ટી પોસ્ટ તો હશે જ, પણ તમારું પણ અત્યારે નામ એની અંદર જોડાઈ ગયું છે ને, બહુ શોર્ટ પીરિયડની અંદર. ક્યારેય એવું થયું છે
ઇન જનરલી લોકો આવે, હા કારણ કે હવે તમે બધે જાઓ, હા. ઝોર્કો ફાઉન્ડર હા. બહુ બધી ઇવેન્ટ્સ ની અંદર તમને હા. એઝ અ ગેસ્ટ તરીકે બોલાવે, ટોક હા. શો ની અંદર આટલા હા. બધા પોડકાસ્ટિસ્ટ, હા. ક્યારે એવું લાગે કે નહીં બસ હવે થઈ ગયું? નહીં બિલકુલ નહીં, કારણ કે આના માટે તો આ બધું અચીવ કર્યું છે ને. તમે સમજો કે જ્યારે પણ આપણે નાનપણમાં વિચારતા આઈ એમ લિવિંગ માય ડ્રીમ, મેં જે ડ્રીમ હતું મારું એ હું જીવી રહ્યો છું. હે ને, એક ટાઈમ પે મારું ડ્રીમ હતું કે મેં ફોર્બ્સ 30 અંદર 30 ની લિસ્ટમાં આવું. હે જે ને, આવી ગયા, જે આવી ગયું. દેટ ઇઝ ફોર્બ્સ દુનિયાનું સૌથી ક્રેડિબલ નામ છે. એક્ઝેક્ટલી. હે ને, કે તમે કોઈ પણ તરહનું વસ્તુ છે ને PR થી કરી શકો છો, પણ ફોર્બ્સમાં તમે, કારણ કે એટલું ક્રેડિબલ નામ છે, એમાં બી 30 વાળી લિસ્ટ છે ને, જે એ તો 30 લોકો, દેટ ઇઝ વેરી ક્રેડિબલ. અમારી લિસ્ટમાં ખાલી 6 લોકો ઇન્ડિયાથી હતા, કારણ કે એશિયામાં ચાઇના, બાંગ્લાદેશ, પાકિસ્તાન બધા જ બધું જ આવે. 6 લોકો અહીંયાના હતા અને અમે આવી ગયા. સો જે આ બધા મારા ડ્રીમના ટેડ ટોક જે આવે, ટેડએક્સ તમને ખ્યાલ છે, TEDx, yeah. 2 વાર ટેડએક્સ આપી, શાર્ક ટેન્ક, એટલે આ બધા જે મારા ગોલ હતા એ બધા અચીવ થઈ ગયા. મારો ગોલ હતો કે હું કશે જાઉં તો લોકો આવે ફોટો પડાવવા માટે, એ અચીવ એ થઈ હજી ગયા. થઈ રહ્યું છે હા, અત્યારે અત્યારે daily. તો વોટ એવર મેં જે બી મારા નાનપણમાં, ટીનેજમાં કે કોલેજના ડેઝમાં જે બી વિચારેલું, આઈ એમ લિવિંગ માય ડ્રીમ. સો મેનિફેસ્ટેશન કરો છો હજુ પણ એટલું જ? મેનિફેસ્ટેશન એટલે આઈ એમ લિવિંગ, આઈ એમ લિવિંગ એટલે આઈ એમ ફીલિંગ ઇટ, લિવિંગ ઇટ, એન્જોયિંગ ઇટ. ગ્રેટ. અત્યારે સો એ તો શું કહેવાય, પ્રશ્ન જ નથી એમ. પ્રશ્ન નથી, એક્ઝેક્ટલી. શાર્ક ટેન્ક ની અંદર ગયા ત્યારે તમે XYZ અમાઉન્ટની વેલ્યુએશન બતાવી હતી. અત્યારે ઓક્ટોબર 2025 ની અંદર જ્યારે 400 આઉટલેટ અત્યારે રનિંગ છે, 24 સ્ટેટ્સ ની અંદર છો, વોટ્સ ધ વેલ્યુએશન ઓફ ધી ઝોર્કો અત્યારે કોઈ લિમિટેડ? બી વેલ્યુએશન આપણે કરાવી નથી. સો લેટ્સ સી જે બી અનલોક થશે, Unlock રિયલી થશે. ડોન્ટ નો. એક્ઝેક્ટલી. બટ કહેવાય ને કે બહુ શોર્ટ ટાઈમની અંદર આવીને લિમિટેડ કંપની બનાવી, હા, બરાબર? પબ્લિક લિમિટેડ અમે લાસ્ટ યર જ લાસ્ટ યર જ કરી. કરી, યા. યસ, 1 વર્ષ થઈ ગયું, લાસ્ટ સપ્ટેમ્બરમાં કરેલી. ઓકે, તો ઓલમોસ્ટ અત્યારે જ્યારે આપણે શૂટ કરી રહ્યા છીએ ત્યારે સપ્ટેમ્બર રનિંગ છે. હા Yeah, તો 1 વર્ષ કમ્પ્લીટ થઈ ગયું. ઓકે, લિમિટેડ કંપનીના ફાયદા બેનિફિટ્સ શું થાય? શું બધા જ બિઝનેસ લિમિટેડ કંપની તરફ જવું જોઈએ, પ્રાઇવેટ લિમિટેડ કંપની તરફ જવું જોઈએ? વોટ્સ યોર પર્સપેક્ટિવ? ફંડિંગ રેઝ કરવી હોય તમારે હમ તો તમે પહેલાથી જ પ્રાઇવેટ લિમિટેડ કરો, અને તમારો ગોલ હોય કે કમ્પ્લાયન્સ ને બધા સ્ટ્રોંગલી તમે ફોલો કરો, કારણ તમે લિમિટેડ કરશો તો કમ્પ્લાયન્સ બહુ બધા વધી જશે. એક્ઝેક્ટલી. પણ એનાથી ફાયદો થશે, તમારે ગુડ ગવર્નન્સ આવશે કંપનીમાં. ફોર એક્ઝામ્પલ, આપણા કંપનીમાં કરન્ટલી બોર્ડ છે, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તમે સાંભળ્યું, તેમાં ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર છે જે બહારના છે. ઇન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર ઇઝ જેનાથી મારું ને એનું કંઈ લાગતું વળગતું કંઈ જ નથી. એટલે હું કંપનીમાં કંઈ બી કરતો હોઉં તો એમ નહીં કે આઈ એમ રનિંગ ઇટ એઝ અ પ્રાઇવેટ કંપની, તો હી કેન ટેલ મી ક્યારે આ વસ્તુ આમ નહીં હોય. કારણ કે અમુક વાર તમે પ્રોસેસમાં ઇન્વોલ્વ હોય તો તમે એ વસ્તુ નહીં જોઈ શકો, બટ જે માણસ બહારથી જોતો હોય, દૂરથી જોતો હોય, એને એ વસ્તુ દેખાય. સો વી હેવ એ કંપની સેક્રેટરી છે, કંપનીની અંદર CEO છે, તો આખો બોર્ડ બનાવ્યું છે, KMPs બનાવ્યા છે, SMP છે, KMPs કી મેનેજરિયલ પર્સન, પછી SMP સિનિયર મેનેજમેન્ટ પર્સનલ. આ બધા જાર્ગન્સ બહુ બધા લોકો માટે યુનિક છે, હા, પણ જરૂરી છે. બટ આ બધા તમારે બધી કમિટી બનાવવી પડશે. ધેટ ઇઝ, જો તમે લિમિટેડ બનશો તો આ બધી વસ્તુ તમારે કરવી જ પડશે, અને તમે કરશો તો એ સારું જ છે ટેકનિકલી. તમે ગવર્મેન્ટ માટે નહીં, ભૂલી જાઓ કમ્પ્લાયન્સ માટે, તમારા પોતા માટે એ સારું છે. સારું છે.